મારું નામ અલ્પેશ પટેલ છે. હું અમદાવાદ મણિનગરમાં રહું છું. મારો બિઝનેસ સાણંદમાં છે અને મારે બિઝનેસ બેનેડિક્શન હોટલ છે મારે. મારું નામ કીર્તિદા પટેલ છે. અમે મણિનગરમાં રહીએ છીએ. હું 1995માં મેરેજ કરીને આવી ત્યારથી મણિનગરમાં રહું છું. મણિનગરમાં અમારા ઘર એટલા બધા છે, તો બંગલો જ અમારે, પણ એટલા પાસે ને ત્યારથી અમે ઘર શોધતા હતા. ઘણી જગ્યાએ જોયા, પણ કેવું થાય, ઘણીવાર બજેટમાં ના બેસે, ઘણીવાર આપણને બધી રીતે અનુકૂળ ના આવે. છેલ્લા 3-4 વર્ષથી અમે શોધતા હતા. એમાં લાસ્ટ યર અમે પ્રહલાદનગર બોર્ડ જોયું હતું, કાશિન્દ્રાનું. ત્યારે અમે વિચાર્યું કે અમે જોવા જઈશું, પણ કેવું છે કે અમે પૂરું ફેમિલી હોઈએ ને ત્યારે જ અમે આ વસ્તુ જોઈએ અને પછી ત્યારે જ ડિસિઝન લઈએ. તો અમે લાસ્ટ યર જોવા ના ગયા. એ વખતે પ્રાઇસ જોઈતી ત્યારે કે આટલાની છે, પછી એ વખત તો મેળ ના પડે, પણ પછી આ વખતે મારા દિયર આવ્યા ત્યારે નક્કી કર્યું ફાઇનલી કે ભાઈ ચલો હવે તો બંગલો લેવું જ છે. પહેલાં અમે હાથીજણ છે, મણિનગર, ઘોડાસર, અમે ઘણી જગ્યાએ બંગલા જોયા, પણ બંગલા સરસ, પણ એમાં જવાનો રસ્તો બહુ સાંકડો. અમે કાશિન્દ્રાનું મારા હસબન્ડના ફ્રેન્ડ થ્રુ સાંભળ્યું હતું કે કાશિન્દ્રામાં આટલા સરસ બંગલોસ છે. એટલે અમે ગૂગલ પર સર્ચ કરીને કાશિન્દ્રા આવ્યા હતા. કાશિન્દ્રાએ પહેલાં નામે નહોતું સાંભળ્યું, ખાલી પ્રહલાદનગર બોર્ડ જોયું હતું કે કાશિન્દ્રા આવું કંઈક છે. એ સિવાય અમે નામ જ નહોતું સાંભળ્યું. પછી અહીંયા આવ્યા ત્યારે પહેલાં તો અમે ગૂગલ પર નાખીને જ આવ્યા હતા કે ભાઈ કાશિન્દ્રા કેવું છે, શું છે. ત્યારે તો અમને રોડ બી નહોતા ગમ્યા. આજુબાજુની જે પબ્લિક ને જે ટ્રકો ને બધું જાય છે ને, એ જોઈને એમ થતું હતું કે આવી જગ્યાએ આવવાનું, એવું થતું હતું. પણ પછી જેમ અમે આ મેઇન રોડ પર આવ્યા ને ત્યારે અમને સારું લાગ્યું કે રોડ બી મોટા હતા અને બધા જ બંગલોસ હતા. પછી અમે સ્ટેપ બાય સ્ટેપ ઘણી જ સ્કીમમાં ફર્યા, જોયા બધા બંગલોસ. પછી એમાં અમે રામેશ્વરમાં આવ્યા, કારણ કે અમે જેના થ્રુ આવ્યા હતા એમણે રામેશ્વરમાં જ રાખ્યું હતું. એટલે અમે કાશિન્દ્રામાં એમાં પછી અમે મુકેશભાઈ પાંડેને મળ્યા. એમણે અમને બહુ જ સારી રીતે ગાઈડ કર્યા, સમજાવ્યા કઈ રીતે અમારે આનું કરવું. જ્યાં જ્યાં અમને ક્વેરી આવી ને ત્યાં એમણે બહુ જ ઇઝીલી સોલ્વ કરી આપી. પ્લસ અમે બધી રીતે પૂછ્યું કે અહીંયા આગળ સ્કૂલ, એમણે સમજાવ્યું કે અહીંયા સ્કૂલ પણ છે, પ્લસ હોસ્પિટલની ફેસિલિટી પણ છે. પછી મારો સૌથી પહેલો ક્વેશ્ચન હતો, ત્યારે અમે પહેલી વાર આવ્યા ને ત્યારે આ ક્વેશ્ચન નહોતો આવ્યો, પણ અમે ઘરે જઈને 3-4 દિવસ પછી પાછા આવ્યા. હું એ ક્વેશ્ચન લઈને અહીંયા આવી હતી કે અહીંયા રૂટીનની જે ગ્રોસરી માટે ક્યાં જવાનું. અમે ત્યાં મણિનગરમાં રહીએ ને તો શું કે કંઈક વસ્તુ જોઈએ તો ફટાક દઈને બહાર જઈ આવાય. ત્યારે એમણે કહ્યું હતું કે અહીંયા આપણે આગળ જ આપણું પોતાનું જ કોમ્પ્લેક્સ બને છે અને જ્યાં તમને બધી જ વસ્તુ ઇઝીલી અવેલેબલ થશે એમ. અને તે પછી અમે રોડ પર બી જોતા ગયા, ત્યાં આગળ અમુક કોમ્પ્લેક્સ છે જ્યાં બધી વસ્તુઓ મળે પણ છે. એવું નથી કે તમે એના વગર તમને કશું મળશે નહીં, કે તમારું રૂટીન અટકી જશે. એટલે પછી મનમાં વધારે ફિટ થઈ ગયું. રામેશ્વરની બધી સ્કીમ જોઈ, સેમ્પલ હાઉસ જોયા, ત્યારે તો ગમી જ ગયા હતા. અને એમાં બેલીવ્યુ તો અમને સૌથી વધારે ગમી ગયું. એટલે અમે પછી એ જ પસંદ કર્યું. જોવા આવ્યા હતા અને ટોકન આપીને ગયા, એટલું મનમાં વસી ગયું હતું.